આજે રજાના દિવસે ઘરે ચીમની ફિટ કરવાની કામગીરી કરેલ હતી, પણ તમે રહેવા આવી જાય પછી ચીમની નાખો છો તે કામગીરીમાં ઘણું બધી વાર લાગે છે, તથા તેમાં દિવાલમાં હોલ પાડવો પડે છે, ઘર પણ થોડું બગડે છે. એટલે મારી તો બધાને એક સલાહ છે કે ચીમની તમે રહેવા જાઓ પહેલાં નાખી દો, અથવા ઘરનું કામગીરી નવું મકાન બનતું હોય ને ત્યારે જ એનું ફિટિંગ કરાવવું. આજે થોડો અનુભવ થયો એટલે તમને શેર કરું છું.
એકવાર ખોલીને માધવ એક મિનિટ માધવ એકવાર ખોલીને બતાવો તો પછી આ ચાલુ 3 સ્પીડ છે 1 2 3 મોસ્ટલી 3 ઉપર જ રાખવાની જેમાં ધુમાડો વધારે થતો હોય જેમ કે તળવામાં થેપલા ભાખરી છે તેલવાળી વઘાર થતો હોય કુકરની સીટી વાગે એમાં ધુમાડો વધારે થતો હોય 3 ઉપર રાખવાની બરાબર સામાન્ય 2 ઉપર રાખવાની બરાબર આ એલઈડી છે અંધાર ઉપર જ તમારે લાઈટ પ્રકાશ કરે આ બંધ અને બંધ કરો ને ડાયરેક્ટ સ્વિચ બંધ નહીં કરવાની આ 3 થી 4 મિનિટનો ટાઈમ રહેશે બંધ થવામાં બ્લિંકિંગ થશે ને 3 થી 4 મિનિટના મોટર બંધ થઈ જાય ને પછી સ્વિચ બંધ કરવાની 2 વાર તમે આમ કરશો તો થઈ જશે પણ એ કરવાનું નહીં કરવાનું હા અને અંદર પ્રોસેસ થઈને જે બધું બહાર નીકળી જાય બરાબર આ ટચથી આ સેન્સરથી આમ કરશો એટલે ચાલુ સેન્સરથી કરશો એટલે એલઈડી ચાલુ થઈ જશે જરૂર ન હોય તો બંધ કરી દેવાની આ 2માં 3માં આમ કરશો એટલે બંધ થઈ જશે એમાં એ જ રીતના આ બ્લિંકિંગ ટાઈપ થવા જાય મોટર બંધ થઈ જાય પછી બંધ કરવાનું ત્યાં સુધી રહેવા દેવાનું હા 2 વાર કરશો એટલે બંધ થઈ જશે કરવાનું નહીં બરાબર હવે ખાસ યાદ રાખવાનું ઓટો ક્લિક જે અઠવાડિયે 1 વાર કરવાનું અહીંથી ચાલુ કર્યું પછી આ ભાગ છે ને ટચ કરી રાખવાનો બીપ અવાજ આવે એટલે આપણે આંગળી લઈ લેવાની ઓકે બરાબર એટલે આ 10 મિનિટનો ટાઈમ લેશે ઓટો ક્લીનમાં જો અત્યારે મોટર બંધ છે બરાબર ઓટો ક્લીન થઈ જશે ને એટલે મોટર ઓટોમેટિક ચાલુ થઈ જશે ચાલુ થઈને બંધ થઈ જાય ને પછી સ્વિચ બંધ કરવાની ઓકે અને ઓટો ક્લીન કરો ને એટલે માની લો રાત્રે કર્યું એટલે સવારે આ પટ્ટી કાઢી નાખવાની આ પટ્ટી કાઢી અને અંદર ઓઇલ આવ્યું હોય તો સાફ કરી નાખવાનું અને પછી મૂકી દેવાની પાછી અને હજી નવી છે લગભગ 4-5 મહિના કે 6 મહિના ઓઇલ ના તમને એમ નથી ઓઇલ કેમ નથી આવતું કેમ કે હજી નવું હોય ને એટલે ઓઇલ કદાચ ન પણ આવે બરાબર છે અને અહીંયા ખાલી પોતું મારી દેવાનું અહીંયા ખાલી પોતું મારી એ ખોલવાનું નથી એ ખોલવાનું નહીં બહુ એવું લાગે તો આ 2 બોલ ખોલશે ને આ 3 બોલ એટલે જાડી નીકળી જશે બરોબર પછી જરૂર પડે તો ખોલવું જરૂર પડે તો પણ જ્યારે પણ એ ખોલો ત્યારે સ્વિચ ચાલુ નહીં રાખવાની પાવર બંધ કરી દેવાનું બરાબર ચાલુ સ્વિચ